રેડી સ્ટાર્ટ. ફકરો. શહેરી વિકાસ અંતર્ગત થયેલા વિકાસ કાર્યોના વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009થી 2024 સુધીમાં ₹57,700 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજના 3 પ્રોજેક્ટ પૈકી એક પ્રોજેક્ટ પૂર્ણ કરાયો છે તેમજ એ પ્રોજેક્ટ પ્રગતિમાં છે જે વર્ષ 2026માં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ કુલ ₹70.89 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમૃત 2.0 મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકામાં કુલ 9 પૈકી કુલ 3 કામ પૂર્ણ કરવામાં આવ્યા છે તેમજ 6 કામો વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ફકરો. ત્રિદિવસીય વિધાનસભા સત્રના પ્રથમ દિવસે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામાં પૂછાયેલા ટીપી સ્કીમ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરતપણે કાર્ય કરી રહી છે. સ્ટોપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આજે ઇકોનોમિક પાવર હાઉસ તેમજ અર્બન પ્લાનિંગનું ટ્રેન્ડ સેન્ટર બની ગયું છે. વર્ષ 2005થી શહેરી વિકાસ વર્ષની ઉજવણી શરૂ કરાવનાર વડાપ્રધાનશ્રીએ શહેરીકરણને એક અવસર તરીકે સ્વીકારીને વેલ પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટનું વિઝન આપેલું. અમદાવાદમાં લોકાર્પિત થયેલા શહેરી વિકાસના કાર્યો મહાનગરોમાં અર્નિંગ વેલ લિવિંગ વેલનું ધ્યેય સાકાર કરશે. વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે શહેરથી લઈને ગામડાઓ સુધી સર્વગ્રાહી વિકાસને આગવી દિશા આપી છે. તેમના નેતૃત્વમાં હરિયાળી, સ્વચ્છ, સ્માર્ટ અને સાતત્યપૂર્ણ શહેરો માટે વિકાસ પરિયોજનાઓ ચલાવવામાં આવી રહી છે. શહેરી વિકાસ વર્ષની 2 દાયકાની સફળતાને પગલે આપણે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. ફકરો. આત્મનિર્ભર ભારત અંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનું સ્વદેશી વિઝન હવે આધુનિક, સશક્ત, આત્મનિર્ભર અને વૈશ્વિક ભારતના નિર્માણનું મિશન બની ગયું છે. વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે જેના માટે સ્ટાર્ટઅપ્સ, MSME, સ્થાનિક ઉદ્યોગો, ગ્રામીણ અર્થતંત્ર હસ્તકલાઓને વધુને વધુ અપનાવીને તથા તેને પ્રોત્સાહન આપીને સ્વદેશી મિશનને વેગવાન બનાવીએ. વડાપ્રધાન શ્રી કહે છે કે આત્મનિર્ભર ભારત એ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે. દેશની જનતાને અતૂટ વિશ્વાસ છે કે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક
મહાસત્તા બનીને રહેશે. ફકરો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનાથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 15 લાખ પાકા આવાસો લાભાર્થીઓને મળ્યા છે. વડાપ્રધાન શ્રીના હસ્તે 1450 આવાસોનું લોકાર્પણ થયું છે. રાજ્યના નાગરિકોને ઇઝ ઓફ લિવિંગ વધારતી રેલવે, રોડ, વીજળી અને પાણીની શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી છે. વડાપ્રધાન શ્રીના હસ્તે રેલવેના રૂપિયા 1404 કરોડના વિકાસ કાર્યો ગુજરાતને ભેટ મળ્યા છે. વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ગુજરાતને વંદે ભારત સહિત અનેક નવી ટ્રેનો મળી છે. સ્ટોપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે દેશમાં 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તેની ચર્ચા વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ કરી રહ્યા છે. ગરીબી રેખામાંથી બહાર આવેલો નિયો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ દેશની સૌથી મોટી તાકાત છે. તેમને સશક્ત કરવાનો વર્તમાન સરકારનો નિરંતર પ્રયાસ છે. આવા પ્રયાસોના ભાગરૂપે આવકવેરામાં રૂપિયા 12 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં મોટું રિફોર્મ લાવી રહ્યા છીએ. ફકરો. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે એક સમય હતો જ્યારે અમદાવાદને લોકો ગર્દાબાદ કહીને મજાક ઉડાવતા. ચારે બાજુ ધૂળ, કચરો, માટી જોવા મળતી. પરંતુ હવે અમદાવાદની છબી બદલાઈ ગઈ છે. સ્વચ્છતાની બાબતમાં અમદાવાદે દેશનું ધ્યાન ખેંચ્યું છે. જો કે સ્વચ્છતા એ કોઈ એક વાર કરવાનું કામ નથી. તે દર વર્ષે અને પેઢી દર પેઢી કરવાનું કામ છે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ સહિતના તમામ વિકાસ પ્રકલ્પો અમદાવાદની બદલાતી તસવીરની ઝલક છે. ફકરો. અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે. પ્રવાસના આધુનિક આયામોનો વિકાસ પણ અમદાવાદમાં થઈ રહ્યો છે. ગુજરાતમાં પ્રવાસન સ્થળના વિકલ્પોમાં વધારો થઈ રહ્યો છે. કચ્છનો રણ ઉત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, આવા અનેક પ્રવાસન સ્થળોનો ગુજરાતમાં વિકાસ થયો છે. અમદાવાદ કોન્સર્ટ ઇકોનોમીનું પણ મોટું કેન્દ્ર બની